નમસ્કાર મિત્રો, સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ગિરીશભાઈ જ્યારે જોડાય ત્યારે એ કંઈક નોખી વાત લઈને આવે છે, એ આપણા દર્શક મિત્રોને ખ્યાલ છે. એ વરિષ્ઠ પત્રકાર છે અને આંતરરાષ્ટ્રીય બાબતોની જાણકારી એમની પાસે સૌથી વહેલા પહોંચી જાય છે અને ખોખારીને એ વાત પણ કરે છે. હવે આપણે તાલિબાનને દિલ્હીમાં તેડાવીએ છીએ. આપણે તો આમ તો તાલિબાનને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ગણાવતા હતા, પણ હવે છે ને નરેન્દ્ર મોદીને એના માટે હરખપદુડા થઈને એને ભેટવામાં, આપણા વિદેશ મંત્રીને એને એના યજમાન થવામાં સવિશેષ રસ થઈ રહ્યો છે અને તાલિબાન સાથે દોસ્તી થાય તો પાકિસ્તાનને પાઠ ભણાવાય, આવી કદાચ એમની ગણતરી હોઈ શકે. પણ તાલિબાન અને પાકિસ્તાન બે જણા વચ્ચે સમાધાન થઈ જાય તો ભારતની સ્થિતિ શું થાય? આની વાત આજે હકીકત ઉપર ગિરીશભાઈ આપણી સાથે કરવાના છે કે શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ વાત એ કરી રહ્યા છે. ઈરાન એમાં શું ભૂમિકા ભજવી રહ્યું છે, રશિયા અને ચીનની ભૂમિકા શું છે, સરહદી તણાવ એ ઓછો થાય એને માટે. અને તમને બધાને ખબર જ છે દર્શક મિત્રો કે ઓપરેશન સિંદૂર જ્યારે થયું ત્યારે દુનિયાનો કોઈ પણ દેશ ભારતને સાથે નહોતો રહ્યો. આપણા વિશ્વગુરુ દુનિયાના મોટા ભાગના દેશોની મુલાકાતો લેવા માટે એકદમ વિમાને ચડી ચડીને ફોટા પડાવતા રહ્યા, વિશ્વના નેતાઓ સાથે ફોટા પડાવતા રહ્યા. પણ આપણને જ્યારે કોઈ મદદની જરૂર હોય ત્યારે આપણી સાથે કોઈ ઊભું નહોતું. ચીન પણ પાકિસ્તાન સાથે ઊભું હતું. એ બાબત છે ને આપણે સમજી લેવાની જરૂર છે. અમેરિકાને પણ પાકિસ્તાન લાડકું લાગે છે. એટલે આ બધી બાબતોને વણી લઈને ગિરીશભાઈ આજે આપણી સાથે વાત કરવાના છે, વિશ્લેષણ કરવાના છે. અને ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત કરું છું અને આપ આના વિશે વિશ્લેષણ કરો એવી વિનંતી કરું છું. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે જે ગ્લોબલ સિનેરિયો ચેન્જ થઈ રહ્યા છે એની અંદર આપણે થેન્ક્સ ટુ ગોદી મીડિયા કે એ હકીકત જણાવતું નથી કે ક્યાં ક્યાં શું શું ફરક આવી રહ્યા છે. સોશિયલ મીડિયા મહેનત કરી રહ્યું છે અને એવા મેટર નથી જે પોલિટિક્સને અસર કરતા હોય, પણ તે છતાં ગ્લોબલ સિનેરિયોમાં આપણે ક્યાં ઊભા છીએ એ એક ભારતના એક નાગરિકને જાણવું જરૂરી છે. હવે બે ડિફરન્સ તમે જુઓ કે સડનલી ઈરાને એવું ઇનિશિયેટિવ લીધું કે હું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની એક મીટિંગ કરાવડાવું છું, જેની અંદર બાકી બધા ડિસ્પ્યુટ્સ મૂકી દઈએ અને એનો પર ઓબ્ઝર્વેશન કોણ રાખશે? રશિયા અને ચાઇના. અફઘાનિસ્તાનનું ટ્રાન્સફોર્મેશન થયું. હવે આપણે એમ કહીએ કે ભાઈ તાલિબાન આતંકવાદી સંગઠન હતું તો તાલિબાન ડાયરેક્ટલી ઇન્ડિયાને કયો મોટો નુકસાન પહોંચાડ્યો એનો કોઈ ઇતિહાસ છે નહીં. ત્યાં સરકારમાં શું ફરક પડે છે એ નીતિ આપણને એનાથી શું ફરક પડે એનો આપણા સાથેનો એપ્રોચ શું છે એ જોવાનું જરૂરી છે. પણ અમેરિકાના કહેવાથી અમેરિકા જેને આતંકવાદી કે એને આપણે આતંકવાદી કહી દઈએ એ ઇન્ટરનેશનલ પોલિસી નથી. હવે તમે જુઓ કે અલ સરા જે એક ટાઈમમાં અફઘાનિસ્તાનનો મોટો તાલિબાનનો આતંકવાદી ગણાતો હતો, એની ઉપર યુએસ ગવર્મેન્ટે $10 મિલિયન ડિક્લેર કર્યા હતા. ઈ સિરિયાનો પ્રેસિડેન્ટ થાય છે અને ટ્રમ્પ સાહેબ બધા પ્રોટોકોલ મૂકીને એને મળવા જાય છે અને કહે છે ઇઝ અ ગુડ મેન. એટલે ઈ જે કરે, મોટી વહુ કરે એ ચાલે, નાની વહુ ન કરે. એટલે આપણે આપણો રવૈયો બદલવો પડશે. એનું કારણ એ છે કે હવે વોરલાઇક સિચ્યુએશનનો પ્રાયોરિટી ડિફંક થઈ ગઈ છે. હવે અત્યારે પ્રાયોરિટી છે કે તમારે રેર અર્થ મટીરિયલ ઉપર કબજો કોનો છે, એના પર માસ્ટરી કોની છે. હવે જે યુદ્ધ છે એ ઓઇલમાંથી નીકળીને હવે આ રેર અર્થ ઉપર આવી ગયું. ઓઇલની અંદર અમુક લોકોની મોનોપોલી હતી, એ લોકોએ રાજ કર્યો. હવે એ લોકો જાગૃત થઈ ગયા. તો આપણી પાસે શું છે એ એક્સપ્લોર કરી અને મોનોપોલાઇઝ કરવાની બદલીમાં આપણે અત્યાર સુધીમાં પણ આટલા વર્ષોથી ઇન્ટરનલ પોલિટિક્સને આપણે કેવી રીતે આપણા ફેવરમાં કરવો એના સિવાય આપણો કોઈ ધ્યેય રહ્યો નહીં. એટલે હવે ચાઇના ને અફઘાનિસ્તાન તમે વિચાર કરો, ઈરાનને એમાં શું ઇન્ટરેસ્ટ છે? ઈરાન જો સેટલમેન્ટ કરાવે
તો બલુચિસ્તાનમાં શાંતિ થાય, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શાંતિ થાય, અને આ બે જે પટ્ટા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો, એના અંદર અત્યારની તારીખમાં $1 ટ્રિલિયન રેર અર્થ મટીરિયલ છે. હવે એની અંદર શું શું છે? આયરન છે, કોપર છે, લિથિયમ છે, ઓઇલ છે, અને બીજા ઘણા બધા મટીરિયલ, ઝિંક છે. હવે આ બધી ચીજોનું ફ્યુચરમાં ઘણું બધું જરૂર પડવાનું છે. અત્યારે પણ બલુચિસ્તાનની આખી પાકિસ્તાનની ઇકોનોમી એનાથી ઓઇલ એક્સપ્લોરેશનમાં ચાલે છે, પણ એ ડિસ્પ્યુટેડ એરિયા હોવાથી જે એનર્જી છે ઈરાનની, એ પણ ઈ બોર્ડર ઉપર વેસ્ટ થાય છે. ઉપર અફઘાનિસ્તાનમાં ડિસ્પ્યુટ છે, પણ પાકિસ્તાન સાથે એનો કોઈ અફઘાનિસ્તાન ઈરાનને ડાયરેક્ટ હિટ કરી શકે એમ નથી. આની અંદર હિડન એડવાન્ટેજ કોનો? ચાઇનાનો. ચાઇનાએ જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ બનાવ્યો છે, એમાં જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શાંતિ થાય તો ગ્વાદર અને ચાબાર પોર્ટ ઈરાન અને રશિયાનો પાકિસ્તાન આપણે ચાઇના અને રશિયાનો માલ બરોબર એશિયાના ખંડ સુધી આરામથી પહોંચાડી શકે, જે ઓલરેડી લાઈનો ચાલુ થઈ ગઈ. આજે 13 દિવસની અંદર જો ચાઇનાથી તેરાનના આઈસીડી ઉપર માલ પહોંચી શકતો હોય, એના પછી તમારા 2 ફાંટા પડે, એની અંદર એક ગ્વાદર પોર્ટ ઉપર આવે અને એક ચાબાર પોર્ટ ઉપર આવે. એટલે ઈ જે આખું $1 ટ્રિલિયન નું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ચાઇના, એટલે એનો રસ ઈ છે કે પહેલા આપણે કોમર્સમાં વાત કરીએ, ઝઘડા છે ઈ ચાલશે. બોર્ડર ડિસ્પ્યુટ ને તમે એટલા બધા હાઇક કરો છો કારણ કે તમને એનો પોલિટિકલ એડવાન્ટેજ લેવો છે. ઈ જ પરિસ્થિતિ તમે વિયેટનામથી જુઓ તો વિયેટનામથી ચાઇનાની તો બોર્ડર ડિસ્પ્યુટ લગભગ સદીઓ જૂની છે. પણ તમે જો એને એમ કીધું કે કોમર્સ ફર્સ્ટની પોલિસી ચાઇના અપનાવે છે, પહેલું કોમર્સની વાત કરો પછી આપણે ડિસ્પ્યુટનું જોશું. અને ડિસ્પ્યુટ ઇરલેવન્ટ એટલે થઈ ગયું છે હવે કે આપણે તલવાર ભાલા લઈને કોકના રાજ્ય પર કબજો લઈ લેતા હતા, એ હવે ટાઈમ નથી. તમે ઘરમાં બેઠા છો તમારી ઉપર મિસાઇલનો એટેક થશે, એટલે બોર્ડરની ઇરલેવન્સ જ થઈ ગઈ છે. આટલો પટ્ટો અહીંયા કે આટલો પટ્ટો ત્યાં, એ તમારે જીઓગ્રાફિકલ સાયકોલોજીકલ તમારે કે મારું આટલું લઈ લીધું ને એનું આટલું લઈ લીધું. આપણે બાંગ્લાદેશ સાથે 111 એવા સેટલમેન્ટ કર્યા, જેમાં આપણે 111 ગામ લીધા ને 54 આપ્યા. પણ હમણાં આપણી અકલમંદી જુઓ કે જયારે શેખ હસીના સાથે સારો ટાઈપ હતો તો આપણે ચિકન નેક ને શું કામ ડિસ્પ્યુટ તરીકે રાખ્યો? એ જ વખતે ચિકન નેક સેટલ કર્યો હોત, આજે નોર્થની અંદર બધા ડિસ્ટર્બન્સીસ ખતમ થઈ ગયા હોત. આપણે કહ્યું નહીં. હવે ભૂલ ક્યાં થાય છે કે હજી પણ આપણને એક મોકો છે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાઇનાનો અને G20 અમેરિકાનો, જે ઓલરેડી સાઉથ આફ્રિકાની હવા કાઢી નાખી, હજી આપણે G20 નો પલ્લો પકડીને ચાલીએ, જેમાં આપણી પરિસ્થિતિ શું થશે? ગિરીશભાઈ, થોડો અવાજ ઝિગઝેગ થતો હતો એટલા માટે હું વચ્ચે ઇન્ટરપ્ટ કરતો હતો. હા જી જી જી. એટલે હવે આપણે ઈ જોવું છે કે G20 માં આપણે રહેવું છે. હજી આપણે અમેરિકા અને યુરોપના ભરોસે બેસશું અને ચાઇનાને એની સાથે રિલેશન બગાડશું? કારણ કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાલુ થયા પછી ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેટનામ બધા મળી અને ઠેઠ તમારે યુરોપિયન બોર્ડર સુધી પહોંચી ગયા છે. હવે એની અંદર ટર્કી અને જોર્ડન ને એ બધા કન્ટ્રી એવા છે જે ન્યુટ્રલ રહ્યા છે. એ હજી સુધી પણ ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં કરે છે, પણ એ લોકોનું લોજિસ્ટિકલ ઇમ્પોર્ટન્સ બહુ છે. જયારે ઇન્ડિયાનું તમે જોવા જાવ તો આપણે દરિયા સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં, પણ દરિયાના માર્ગનું ઇમ્પોર્ટન્સ પણ ચાઇનાએ રશિયા છેલ્લા 10 વર્ષમાં ખતમ કરી નાખ્યું. ઓઇલનું મોટી રિક્વાયરમેન્ટ જે ચાઇનાની હતી, રશિયા પાઇપલાઇનથી ગેસ અને ફ્યુલ એને આપી રહ્યું છે. એને જ નહીં, રશિયા યુરોપને પણ આપી રહ્યું છે. તો અમેરિકાની જે કંઈ પણ નુકસાની નાખવાની જે પ્રક્રિયા છે ને, એની અંદર યુક્રેન ઇઝ પાર્ટ ઓફ ધેટ. આફ્રિકાની અંદર એ લોકો ભણી ગણી જાય અને આપણા રિસોર્સિસ ઉપર કબજો ન કરે, એટલે 200 વર્ષથી આફ્રિકાને વ્યવસ્થિત ડચ, ફ્રાન્સ, ઇટલી, પોર્ચુગલ બધાએ એને અભણ જ રાખ્યો અને એક્સપ્લોઇટ કરતા રહ્યા અને માણસોને મારતા રહ્યા. હવે એ લોકો જાગૃત થઈ ગયા, એટલે હવે એમણે કહી દીધું કે તમે બહાર નીકળો, અમારી પાસે માલ છે, એમ વેચશું. એને તમે જો તો 25 વર્ષ પહેલા ચાઇનાએ આફ્રિકા સાથે એક એગ્રીમેન્ટ કર્યો હતો, જેને કહેતા હતા ફોરમ ઓન ચાઇના આફ્રિકા કોઓપરેશન. એના 25 વર્ષ હમણાં પૂરા થયા. ઈ ફોકેકની અંદર દર 3 વર્ષે અપગ્રેડેશન મીટિંગ થાય અને એમાં આફ્રિકાની અંદર જે પણ ઝઘડો હોય, પણ ચાઇના એવો એક ફોરમ બનાવ્યો કે આફ્રિકા યુનિયન કમિશન બનાવ્યું. એની અંદર એ બધા દેશો ફોકાકમાં મેમ્બર હતા અને એ બધાને શીખડાવતો કે તમારી પાસે શું છે, એની વેલ્યુ શું છે, તમે વેચો તો કેટલા રૂપિયા આવે, ડેવલપમેન્ટ કેમ થાય. અને ત્યાં ન ગયા પછી પહેલું એને કામ કર્યું, સ્કૂલ અને બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી દીધા. એટલે એમને લાગ્યું કે સાચો મિત્ર તો આ ચાઇના છે. એટલે ચાઇનાએ એને કબજામાં લીધો. નોર્થની અંદર આપણે સેન્કશનની વાત કરીએ તો એક બહુ દિલચસ્પ, કદાચ માણસો ભૂલી ગયા હશે, 2006માં
જ્યારે શિન્ઝો આબે આવ્યા જાપાનના પીએમ, ત્યારે મનમોહન સિંહને એમણે એક પ્રપોઝલ આપ્યો કે તમારો હિન્ટરલેન્ડનો નજીકનો પોર્ટ બોમ્બે છે, તો બોમ્બે થી તમે હરિયાણાનો એક ફ્રેટ કોરિડોર એક્સક્લુઝિવ નાખો, તો જે તમારા 12 દિવસમાં માલ ટ્રાન્સફર થાય છે એ 1.5 દિવસમાં થાય. એ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અત્યારે જ આપણી લીલી ઝંડી દેખાણી, ઓરિજિનલ મનમોહન સિંહ અને શિન્ઝો આબેનો પ્રોગ્રામ હતો. પણ Right. 2012માં આપણે આવીને 14માં શું કર્યું કે આપણે એની પ્રાયોરિટી ખતમ કરી નાખી, કારણ કે કોમર્સમાં આપણને બહુ રસ નતો, તો આપણે ઈ ફ્રેટ કોરિડોરનો આઈડિયા તો રાખ્યો પણ એનો રસ્તો નાખ્યો. ઈ કયો થયો? હરિયાણા, યુપી, બિહાર અને વેસ્ટ બંગાળ, કારણ કે એમાં ઇલેક્શન આવવાના હતા. હવે આ Oh, માનસિકતાનો ફરક તમે જુઓ. right, right, અને right. અત્યારે બી કોરિડોર કામ નથી કરી રહ્યું. એટલે ડેવલપમેન્ટ કોને કહેવાય, તમે કેવી રીતે પ્રાયોરિટાઇઝ કરશો ઈ તમે જુઓ છો. એની બદલીમાં આપણો આખો હજી બી છે એ આપણે લોકલ પોલિટિક્સ ડિસ્ટર્બ નથી થતું, ઈ આપણે જોવું છે. એટલે ડિફરન્સ જ્યાં તમે જોઈ રહ્યા છો એમાં આ જે મોટો પગલો છે કે ઈરાન જો સક્સેસફુલ થઈ જાય અફઘાનિસ્તાન ને પાકિસ્તાનમાં દોસ્તી કરાવવાનું, તો હવે આપણે ક્યાં રહેશું? અને અત્યારે બી તમે જુઓ તો સાહેબ ગયા છે 3 કન્ટ્રીઝની અંદર, જોર્ડન, ઇથોપિયા અને ઓમાન. હવે Right. 3 કન્ટ્રીની અંદર બેસિક તો તમે જુઓ કે જોર્ડન સાથે આપણા 75 વર્ષ સંબંધના પૂરા થયા, પણ આપણે ઈ નથી કહેતા કે 75 વર્ષ પહેલા આપણી ભાઈબંધી હતી. ઓમાન સાથે 70 વર્ષ પૂરા થયા, એની પાર્ટીમાં ગયા છે. અને ઇથોપિયા તો ઓલરેડી એક ન્યુટ્રલ કન્ટ્રી હતું. ઇથોપિયા એક એવો કન્ટ્રી હતો જેના પર કોઈ કન્ટ્રીએ રાજ નથી કર્યો, એટલે એનું પોતાનું કલ્ચર છે, પોતાની કામ કરવાની પદ્ધતિ છે, અને એ બહુ ફાસ્ટ ગ્રોઈંગ છે. એનો એક મોટો ફરક તમે જુઓ તો અબે અલી અહેમદ જે છે અત્યારે પ્રાઇમ મિનિસ્ટર, હી ઇઝ પીએચડી ઇન એઆઈ. Artificial માણસે intelligence. 3 વર્ષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પીએચડી કરેલા છે. એટલે અબેદ અલી એણે જે કર્યું ચેન્જ, એની અંદર તમે જુઓ તો અત્યારે આખું રિફોર્મ કરી નાખ્યું. અત્યારે તમે બોલે એરપોર્ટ ઉપર ઉતરો તો તમને એમ લાગે તમે દુબઈમાં જ ઉતર્યા છો, એટલો ફર્સ્ટ ક્લાસ આખું ડેવલપમેન્ટ કરેલું છે. કોમર્સમાં છે. જી હમણાં થોડા સમય પહેલા તમે પણ ઇથોપિયા જઈ આવ્યા ને? જી જી જી, એટલે જ વાત કરું છું ને. એટલે જે આ લોકો આફ્રિકામાંથી કામ થવા ફરે છે, પત્તા પેરી એ લોકો આવે છે, ઈ પોતાનું ઓપ્શન આપે. એના ભેગા જી અવાજમાં કંઈક ઝિગઝેગ થાય છે અવાજ, ગિરીશભાઈ. હા, હવે આવે છે? હવે બરાબર. હા, હિસાબે કઈ હશે. હવે આની અંદર તમે જોઈએ તો ડેવલપમેન્ટ નો સેન્સ જ્યારે આવી ગયો છે, આજે એ લોકો મેટ્રો બધું ત્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગો, બેંકોને ઇન્વાઇટ કર્યા. બેન્કિંગ નહોતું 2010માં, આજે બધી બેંકો ત્યાં આવી ગઈ, ઇકોનોમિક સમજમાં આવ્યું. અને વોટર લાઇટ સ્કેરસિટી જે હતી એના માટે એને આવીને પહેલો ડેમ બનાવ્યો. અને ડેમ બનાવીને હવે એની ઉપર જે લોકો પાવર જનરેટ કરશે હાઇડ્રોથી, એને કીધું કે હવે અમે એક્સપોર્ટ કરવાની કેપેબિલિટીમાં આવી ગયા. તો 53 માંથી ઓલમોસ્ટ અડધા કન્ટ્રીઝ આફ્રિકાના સમજી ગયા છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ શેને કહેવાય. એટલે 140 કરોડની જે માર્કેટ છે એને ટેપ કરવાની બદલીમાં તમે જો જેટલા પણ મિનિસ્ટરો, જેટલા પણ ઇન્ચાર્જ સ્ટેટના ગયા છે, એ લોકો ચાઇનાની પહેલી મિટિંગો એમાં એમ કે આઈ વિલ ટોક ફ્રોમ પીપલ ટુ પીપલ મીટ. ટુરિઝમ એક એવો સેક્ટર છે જે તમને 100% ફોરેન એક્સચેન્જ કમાવીને આપે છે. આપણે ટુરિઝમ ઉપર કોઈ કન્ટ્રી સાથે કોઈ અરેન્જમેન્ટ કરી નથી, કારણ કે પીપલ ટુ પીપલ મીટમાં પછી ઘૂસપેઠિયા આવી જાય તો, અહીંયા રહી જાય તો. એટલે હજી પણ આપણી માનસિકતા 1960 ની જ છે. આજે ચાઇનાએ 29 દિવસ માટે વિઝા ફ્રી કરી નાખ્યા. 3 ફ્લાઇટો ચાલુ થઈ કલકત્તા, દિલ્હીથી, અને 95% ઓક્યુપન્સી. જાણીને આપણને નવાઈ લાગશે કે આપણા કેટલા બધા માણસો બહાર જઈને ધંધો કરવા માટે ઇન્ટરેસ્ટેડ છે. એના માટે સરકાર શું કરી રહી છે? સરકાર એટલાઓને જ ફેસિલિટી આપે છે જેને પૈસા લઈને ભાગી જવા છે. આજે સાંડેસરા બધું ભાગી ગયા 9000 કરોડ લઈને, કાલે એમણે 5100 કરોડ ભરી દીધા. એટલે હવે બીજાને સમાચાર આપ્યા કે હવે ભાઈ 10 વન ભરતા જાઓ ને પાછા આવતા જાઓ, જેટલા કમાણા થઈ ગયું એમ. એટલે આપણે શું કરવા માંગીએ છીએ, આપણે શું 12 કન્ટ્રી ચાઇના સાથે અડાયેલી છે, બધા સાથેના લેન્ડ ડિસ્પ્યુટ છે. આજે તમે જુઓ તો ડેલિબરેટલી ચાઇનાને ડિસ્ટર્બ બીજી રીતે નથી કરી શકતો, તો હવે જાપાનને ઇન્સ્ટિગેટ કરી રહ્યો છે કે તમારી ઉપર ચાઇના એટેક કરશે. એવો કોઈ પ્રપોઝલ નથી, પણ કરી રહ્યો છે. તાઇવાન, અને તમે જો તો વર્લ્ડની અંદર 4 જ કંપનીઓની મોનોપોલી છે. તમારી ચિપ્સ બનાવવા વાળી TSMC અને SMC તાઇવાનની, અને સેમસંગ છે કોરિયાનું.
એની ઉપર જે લિથોગ્રાફિક જે પ્રિન્ટિંગ આપણે કરીએ ઈ વર્લ્ડની અંદર એક જ નીધરલેન્ડની કંપની છે ASML ઈ બનાવે છે. હવે ઈ બધી કંપનીઓને ક્યાંક લાવી અને આપણે કેમ કામ કરી શકીએ ઈ બધા પ્રપોઝલ કે ફ્યુચર તો હવે AI નો જ છે, તો AI માં આપણે શું કરી રહ્યા છીએ? રાઈટ. એટલે આપણે ખાલી જાહેરાતો કરીએ અને આપણે કહી દઈએ કે GDP 8% થઈ ગઈ, ફાઇનાન્સ વાળા કહે કે 6.7% છે, એટલે આપણે વોટ લેવા વાળાને ભ્રમત કરવા સિવાય બીજું કઈ કરતા નથી. એન્ડ ધેટ વિલ નોટ ટેક ઇન્ડિયા હેડ. એટલે આપણે સમજવું પડશે કે જો ચાઇના સાથે આપણે સંબંધ ઈ વખતે બી સારા રાખ્યા હોત તો અત્યારે ડેડિકેટેડ કોરિડોરમાં તમને ચાઇના ઘણું બધું કામ કરી આપ્યું હોત, પણ આપણે ન કર્યું. અને એની મજબૂરી શું છે કે ભક્તોને એમ લાગે કે ભાઈ એવું શું કામ મળે, તો તમારો પહેલો ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન બેંગ્લોરમાં ફાઇનલ થઈ ગઈ હતી અને ચાઇનાએ ઓલરેડી 25% એના પર કામ ચાલુ કરી દીધું. પછી 20 ગલવાન થયું તો તમે વિઝા બંધ કરી દીધા. આજે ઈ જ વિઝા 2-4 વર્ષ પછી તમારે એમને સ્પેશિયલ વિઝા એમના એન્જિનિયર ચાલુ કરવો પડે, કારણ કે મોટા મોટો, કારણ કે હૈદરાબાદમાં નહીં તો ટ્રાફિક બસ થાય, બેંગ્લોરમાં ટ્રાફિક બસ થાય. એટલે આપણે પછી કરીએ છીએ એની બદલીમાં કોઈક વ્યવસ્થિત એક કમિટી બનાવીને બેસાડી અને એમના પર વાત કરવી પડે કે આપણું ફ્યુચર પ્લાનિંગ શું છે. ને હવે અત્યારે તમે જુઓ તો ચાઇના, રશિયા, મલેશિયા બધા એક ભેગા થઈ ગયા છે BRI ની અંદર. આપણે એનો વિરોધ કર્યો કે આપણે તમે BRI કરશો તો અમે એક નવો કોરિડોર બનાવશું. ઈ તમને ઇન્ડિયા મિડલ ઈસ્ટ કારણ કે તમારે તો અડાણી પોર્ટ મુન્દ્રાથી હાઈફા પોર્ટ ઇઝરાયલ સુધી જવાનું હતું ને ત્યાંથી આપણે 2 પોર્ટ ડેવલપ કરવા ચક્કરમાં પછી બધું આપણે ગુમાવી બેઠા. એટલે પ્રેક્ટિકલી જે ચીજો અત્યારે કેવી રીતે કરીએ તો જો ઈરાન ને પાકિસ્તાન ભેગા નેપાળ આપવા ભેગું છે, બાંગ્લાદેશ આપણે કઈ રીતે સપોર્ટ કરે એની પરિસ્થિતિમાં આપણને ખબર નથી. માલદીવ્સ ક્યારે આડોવડો થાય નક્કી નહીં. બીજા દેશો ચાઇના હવે આ બે જે છે એમાં પણ આપણે ઘૂસવાટ કરતા ધંધો સેટલ કરી શકતા નથી. તો મને લાગે એશિયાની અંદર મોનોપોલી આજે 50% પોપ્યુલેશન ને 50% GDP આવી જાય તો આપણે ક્યાં પ્રોગ્રેસ કરશું, દેશનું ભવિષ્ય શું હશે એ વિચાર કરવા કરતા આપણે અહીંયા કોરિડોર કરતા રહેશું તો ભગવાન બચાવે. જી ટ્રુ. મને લાગે છે આપે જે વાત કરી વચ્ચે વચ્ચે થોડોક અવાજ ઝિગઝેગ થયો એટલે દર્શક મિત્રોને કદાચ સાંભળવામાં તકલીફ પણ પડી હશે, પરંતુ ગિરીશભાઈએ જે વાત કરી એ દેશના હિતમાં શું નિર્ણયો લેવા જોઈએ અને માત્ર સરહદી ડિસ્પ્યુટ નહીં, ટ્રેડની અંદર તમે છે ને પહેલા કામ કરો એ ખૂબ જરૂરી છે. એ બાબત પર એમણે ભાર મૂક્યો અને એમણે અત્યારે જે રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો ડિસ્પ્યુટ છે એ ડિસ્પ્યુટને એ ખતમ કરવા માટે જે રીતે સક્રિયતા દાખવવામાં આવી રહી છે ત્યાં ભારતની પરિસ્થિતિ શું રહેશે એવો પ્રશ્ન પણ આપણી સામે મૂક્યો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ આપણી સાથે જોડાયા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને તમે દર્શક મિત્રો તમે આ એપિસોડને સૌથી વધારે શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.